હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જ છીએ. હું પણ મજામાં જ છું. અત્યારે આપણે સવારના 4:18 થઈ છે અને આપણે જાગ્યા છીએ. જાગી બ્રશ કર્યું છે. બ્રશ કરી પછી આપણે હવે આપણા ચા પીવા આવ્યા છે અને આપણે હવે અહીંથી જવાનું છે ચેન્નઈ. બહાર નીકળવાનું છે સિટીમાં, એટલે આપણે અત્યારમાં વહેલા નીકળી જાય 4 વાગે, તો ટ્રાફિક ન હોય. જો હોટલની ચા છે. તો દોસ્તો આપણી ચા બની ગઈ છે અને આપણા કમલેશ છે આપણી પહેલાં ભૂગી ગયા હતા અહીંયા ચા પીવા. ચા પીવા હા, ફાઇનલી દોસ્તો આપણે ચા પી લીધી છે અને હવે આપણે અહીંથી હાલથી બહાર. આપણે કમલેશથી ક્યાં જવાનું છે? અહીંથી આપણે જવાનું છે પૂનામલી. પૂનામલી ટ્રાન્સપોર્ટ કેટલા કિલોમીટર આપણે આંકવાની થઈ ગયા? 45 કિલોમીટર. 45. હા, ચાલો આપણે હવે ધીરે ધીરે આવી ગયા આગળ. તો ફાઇનલી દોસ્તો આપણે અહીંથી હવે નીકળી ગયા છીએ. હવે આપણે એની 45 કિલોમીટર આંકવાની છે ને સિટીની બહાર નીકળી જવાનું છે. કાં ખબર છે? હા. હેલો દોસ્તો, આપણે અત્યારે ટ્રાન્સપોર્ટ પૂછી ગયા. એના ટ્રાન્સપોર્ટ નામ છે MRMSD ટ્રાન્સપોર્ટ. જો આપણી ગાડી સામે પડી છે, કમલેશી માલિકા ઉતા છે. તો આપણી ગાડી હવે આપણે બજારમાં જઈએ બાય રસ્તે દૂધ બૂધ લેવા. આપણે પાર્કિંગ છે, આપણે દૂધ લેવા જઈએ છીએ. સામે દેખાય આગળ હાઈવે રોડ આવી જાય આપણે બેંગ્લોર વાળો. જો આ બધું જાય પછી બેંગ્લોર વાળો રસ્તો. આપણે અત્યારે દૂધ લેવા નીકળી ગયા છીએ. ફાઇનલી દોસ્તો આપણે 1.5 કિલોમીટર આવ્યા પછી આપણને દૂધ મળ્યું. જો આ દૂધની થેલી એ કે બાદ 40 રૂપિયાની થેલી છે. ખાલી જો 1.5 કિલોમીટર હાલવું પડ્યું આપણે. સારા દૂધની થેલી મળી. સવા રોડ આ બધી ચેન્નઈ સિટી. આપણે 1.5 કિલોમીટર હાલી હવે આપણે ગાડીએ પૂજ્યા છીએ. જુઓ આ દૂધની થેલી આપણે અહીં મૂકી છે અને હવે આપણે ચા બનાવીશું. કાં ગમે છે? હા, ચા બનાવી આપણે કાઠિયાવાડી ચા. હા, આપણે કાઠિયાવાડી ચા પીવું ને હવે. તો હાલો હવે આપણે ચા બનાવવાની તૈયારી કરીએ. વિડીયો બનાવી રહેજો, ચા બનાવી છે. હા, તો આપણે બાટલો પીડ્યો છે, હવે આપણે કાઢીએ બહાર. લેતે પડી ના ના, એવું તો પડી જવાનું. એવું તો મારી પાસે કેવું છે, ભરવા ગયા હોય ન ઓલું હોય ને તારે આ. ફાઇનલી દોસ્તો આપણે 11 સાડા 11 થયા છે. તો આપણે ડાયર બાફવા મૂકી છે અત્યારે. જો આ કમલેશી આપણે ડાયર બાફવા મૂકી દીધી. જુઓ ડાયર બનાવશું ને તે? હા, દાળ ભાત બનાવી નાખ્યા. હાલો તારે. જો આપણે ડાયરેક્ટથી લાવ્યા હતા. ફાઇનલી દોસ્તો આપણે ડાયર બની ગઈ છે. જો હવે આપણે અહીંયા ભાતનું પેલું મૂકી દીધું છે. ચોખા ગરમ થાય, થોડા પાણી ગરમ થાય પછી આપણે ચોખા અંદર ઓરી દઈએ. હું તારે મૂક્યું ભાત મૂકી એમને. હા, દાળ બની ગઈ. ડાયર બની ગઈ. તો હવે આપણે આ ટ્રાન્સપોર્ટ છે. જો ભાવનગરની ગાડી છે. આ રાણપુરની ગાડી છે. જેસલમેર ભરવા જાય છે.
હા ભાવનગરની ગાડી જગ્યા ભવા રીતે આ ટ્રાન્સપોર્ટ છે. ફાઇનલી આપણી દાળ ને ભાત બે રેડી થઈ ગયા છે. તો પછી હવે હરું ખાવાનું ચાલુ કરી દઈએ છીએ. અંગુરથી જો આવે છે પાણી ભરવા ગયા છે એટલે આપણે જમવાનું ચાલુ કરી દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો ભાઈ અંગુરથી ચાલુ કરી દીધું છે હવે ખાવાનું. मैं वीडियो बना रहा हूँ, आप जाने दो. દોસ્તો આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ચેન્નાઈ સિટીની અંદર ભરવા જઈએ છીએ. જો આ સિટી છે અંદર અહીંથી. જો આપણે કમ્પ્લેસી આંખો મીંડ્યા છે ગાડી. કયું સ્ટેડિયમ આપણે? જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. હા ચેન્નાઈમાં સ્ટેડિયમ એવું ને આપણું ક્રિકેટ. હા એ સ્ટેડિયમે ભરવા જાય છે. હે હા તો આપણે હાલ્યા જઈએ હવે તો સિટીની માલિકા. કારણ કે હવે નો એન્ટ્રી આપણે ખુલ્લી ગઈ છે, 9:30 જેવું થઈ ગયું એટલે આપણે હાલ્યા જઈએ છીએ. ફાઇનલી દોસ્તો હવે આપણે 2 કિલોમીટર જેવું રહ્યું છે. આપણે પોઈન્ટ અહીંયા પણ બહુ આવે છે. જો 1.9 કિલોમીટર છે હવે આપણે. ના ના કેમ મોબાઈલમાં? હા એ તો આવે હાલે. ફાઇનલી દોસ્તો આપણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ચેન્નાઈ પૂજી ગયા છે. તો આ સ્ટેડિયમ છે આખું. જો તો ભાઈ સ્ટેડિયમમાં પહોંચ્યા છે આપણે ચેન્નાઈ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. ત્યાં પહોંચ્યા આપણે ચેન્નાઈ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. આ સ્ટેડિયમ છે અહીંયા. ક્યાં આવ્યા અંકુશી તમે? જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ચેન્નાઈ. એમ? હા અહીંયા આપણે મેચ રમાય ને એવું એ સ્ટેડિયમ. હે હા ચેન્નાઈમાં. તો જો ભાઈ આ સ્ટેડિયમ છે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો આપણી સામે ગાડી પડી છે. આપણે ભરવા તો આવ્યા પડખે સ્ટેડિયમને પડખે આપણે ભરવાનું છે.
જુઓ આ ચેન્નાઈ સ્ટેડિયમ છે આપણે મેચ રમાઈ. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ચેન્નાઈ. જો અંકુરસિંહભાઈ પહોંચી ગયા છો ને આગળ જો. હા જો અંકુરસિંહ પહોંચી ગયા છો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જો. હા જો પહોંચી ગયા. ફાઇનલી ભાઈ આપણી ગાડી લોડ થવા માંડી છે અને આપણે હવે અત્યારે ચા બનાવીએ છીએ. સ્ટેડિયમ વિડિયમ બધું ફરીને આવ્યા છીએ તો આપણે હવે ચા બનાવીને પીવી છે ઘડીક. આપણે જ્યાં ભરવીએ એ માલિક દૂધ લાવ્યા છે આપણે હાટું. કાં ગમે છે? હા ભાઈ અકબરભાઈ છે એ ભાઈ અકબરભાઈ આપણા ગુજરાતના છે. ગુજરાતના એટલે અરમાન ખુશ જ હોય ને એનું. હા એમ અહીંયા ચેન્નાઈમાં ક્યાંની ગુજરાતી ભાષા મળે. હા એમ ચેન્નાઈમાં ગુજરાતી ભાષા મળી આપણને 4 દી. અને ભાઈ એ તો ભાવનગર ગાંઠિયા લાવ્યા તો એ તો હા હા ભાવનગરની ફાફડી લાવ્યા હોય તો અહીંયા નમકીન. ફાઇનલી ભાઈ દોસ્તો આપણી ચા બની ગઈ છે. જુઓ સ્પેશિયલ દૂધમાં જ બનાવી છે આપણે. દૂધની થેલી મોટી હતી. કમલેશજી ચા બની ગઈ? હા હો તો સા તૈયાર થઈ ગઈ પાકી ગઈ તો. હે તો હાલો પી લેવું ને. હા લાવો 2 કલાક એટલે હમણાં તો ગાડી લઈ હાલો. ફાઇનલી ભાઈ આપણે 11:30 વાગ્યા છે ને આપણી ગાડી લોડ થવા માંડી છે. જો આ પોટકા ભર્યા આપણે હાડીના. ફાઇનલી દોસ્તો આપણે 12 વાગ્યા આવ્યા છે અને આપણી ગાડી લોડ થઈ ગઈ છે. થોડુંક બાકી છે હવે 10 પોટકા બાકી છે નાખવાના. જો હવે આપણે આગળ બહાર કાઢી રસ્તા બસા ટીપાલ ઉપર બાંધ્યું અને આપણે આ વાહે ચોકડી પાડી પડી છે ને આ પોટકા તે કમલેશી દોડ છોડવા મળ્યા છે. ફાઇનલી દોસ્તો આપણે 1:30 વાગ્યો છે અને આપણે ગાડી ભરીને તલ પાતરી બાંધીને નીકળી ગયા છીએ. જો આ ચેન્નાઈ સિટી અત્યારે તો હવે ટ્રાફિક ન હોય તો હવે આપણે રસ્તે નીકળી ગયા છીએ. જો અત્યારે પણ પોલીસ છે. જો અમારે કમલેશજી આંકવા મળ્યા છે. તો ભાઈ ફરી નીકળી ગયા છે. હવે ફાઇનલી અમે કેમ છે? ઈ નો કહેવાય. શું કહેવાય? ના ના કેજો કોમેન્ટમાં ગાભા ભર્યા છે નાના છે. કમેન્ટ કરી તો જણાવો જરા તમને. હા અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો આપણે આવતા હતા તો અહીંયા આગળ આમ વેરું નતું. આમ એટલું વાહન હતું. અત્યારે જો ખાલી પડી ગયું. હા 1:30 વાગ્યો હતા. ચાલો હવે આપણે કાલ સવારે મળશું. ગુડ નાઇટ જય